નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સમઘટકતાઓનો અભ્યાસ કર્યો. હવે મિત્રો, આ લેક્ચરની અંદર આગળ વધતા વાત કરીએ તો પ્રશ્ન નંબર 17, કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું? તો મિત્રો, નામ પરથી યાદ રાખી શકાય એવું છે કે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે કે કાર્બનિક પ્રક્રિયા થતી હશે તેના માટેની ક્રિયાવિધિ. આપણો પ્રશ્ન એ છે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું? તો કોઈ પણ એક અણુ કાર્બનિક હશે, એ કાર્બનિક અણુ જે છે એને પ્રક્રિયાર્થી તરીકે ઓળખવામાં આવે, એટલે કે મુખ્ય એ પ્રક્રિયક છે, પ્રક્રિયાર્થી કે જેની સાથે રિએક્શન થવાની છે. હવે કાર્બનિક પ્રક્રિયક જે હોય એ કાર્બનિક પ્રક્રિયક સાથે કોઈ અન્ય પરમાણુ અથવા તો અણુ આવીને એની સાથે એટેચ થાય છે, એની સાથે જોડાય છે અને એક મધ્યવર્તી સંયોજન આપે અને સમયાંતરે આ મધ્યવર્તી સંયોજન હોય એનું નિપજમાં રૂપાંતર થાય અને ઘણી વખત નિપજ આપણને એક કરતાં વધારે મળતી હોય ત્યારે નિપજની સાથે ઉપનિપજ પણ મળી આવે છે એવું કહી શકીએ. ઇન શોર્ટ, કાર્બનિક અણુ જે હતો એની સાથે કોઈ પ્રક્રિયક આવીને જોડાશે, પ્રક્રિયક તેના ઉપર હુમલો કરીને જોડાશે. આ દરમિયાન કાર્બનિક અણુ જે હતો એ કાર્બનિક અણુની અંદર બોન્ડ બ્રેક થશે, સાથે અણુ હોય અન્ય પ્રક્રિયક એની વચ્ચે પણ બોન્ડ બ્રેક થાય, મધ્યવર્તી સંયોજનની અંદર બોન્ડનું નિર્માણ થાય છે, બંધ બને છે અને આમ આપણે નિપજ સુધી પહોંચી શકાય છે. તો સામાન્ય બેઝિક માહિતીની વાત કરીએ. ધારો કે કોઈ કાર્બનિક પ્રક્રિયક છે જેને કાર્બનિક અણુ કહીશું, જેને પ્રક્રિયાર્થી તરીકે ઓળખવામાં આવે. હવે આ પ્રક્રિયાર્થી પર કોઈ પ્રક્રિયક હુમલો કરે છે, એટલે કે કોઈ પ્રક્રિયક જે છે એ કાર્બનિક અણુ પર હુમલો કરે, પરિણામે મળશે આપણને એક મધ્યવર્તી સંયોજન. શું બનાવે છે મિત્રો? મધ્યવર્તી સંયોજન. આ મધ્યવર્તી સંયોજન જે છે એમાંથી નિપજ મળે, બરાબર છે. અને ઘણી વખત જો નિપજ એક કરતાં વધારે મળતી હોય તો મધ્યવર્તી સંયોજન જે છે એમાંથી ઉપનિપજ પણ મળે છે, જેને આપણે ગૌણ નિપજ અથવા તો વધારાનું બાય પ્રોડક્ટ તરીકે ઓળખી શકાય. તો આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે, કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું? તો જ્યારે કાર્બનિક અણુ પર કોઈ અન્ય પ્રક્રિયક હુમલો કરે છે, એની સાથે જોડાય છે, ત્યારે મધ્યવર્તી સંયોજન બને અને મધ્યવર્તી સંયોજન બને છે, પરિણામે તેનું રૂપાંતર નિપજ અથવા તો ઉપનિપજમાં થઈ શકે. હવે આ દરમિયાન શું થશે? આ પ્રક્રિયા દરમિયાન બંધ તૂટે છે અને કેટલાક બંધ જે છે એ નિર્માણ પણ પામે છે. એટલે કે જે કાર્બનિક પ્રક્રિયક હતો એની સાથે કોઈ ઘટક જોડાશે અને ઘટક જોડાવાના કારણે કાર્બનિક પ્રક્રિયકની વેલેન્સી જે 4 હોય ત્યાં જોડાયેલા જુદા જુદા પરમાણુઓ છે એનું વિસ્થાપન પણ થઈ શકે. વિસ્થાપન થાય તો એ બોન્ડ શું થાય? બ્રેક. તો એ બોન્ડ બ્રેક થાય છે, નવો પ્રક્રિયક એના સ્થાન ઉપર જોડાશે ત્યારે નવા બંધનું નિર્માણ થાય છે. આમ બંધ તૂટવાની ઘટના પણ જોવા મળે અને બંધ નિર્માણ થવાની ઘટના પણ જોવા મળે, જેના આધારે આપણે કાર્બનિક પ્રક્રિયાની સંપૂર્ણ ક્રિયાવિધિ દર્શાવી શકીશું. હવે ક્રિયાવિધિ જે છે એ શા માટે અગત્યની હોય? તો કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ હમણાં જ વાત કરી, કયા બોન્ડ બ્રેક થાય છે, કયા બોન્ડ બને છે, એ ઉપરાંત બંધ તૂટે તો બંધ એન્થાલ્પી આવે, એ ઉપરાંત કોઈ પણ સ્ટેબલ સંયોજન બને તો એના માટેની ઉર્જાનો વિનિમય, એ દરેક આપલે જે ઉર્જાની આપલે થાય છે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અને નિપજનો અણુ જ્યારે બને છે ત્યારે, તો એ દરેક ઉર્જાની આપલેનો અભ્યાસ આપણે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિની અંદર કરી શકાય. માત્ર ને માત્ર આ ટોપિક બેઝિક માહિતી માટેનો છે કે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું અને કઈ રીતે કામ કરે છે. આ માત્ર બેઝિક માહિતી માટેનો ટોપિક છે, માત્ર વ્યવસ્થિત એકવાર વાંચી જવાનો છે. આપણે ઇન શોર્ટ એટલી વસ્તુ યાદ રાખવાની, કોઈ કાર્બનિક અણુ છે, એના ઉપર કોઈ પ્રક્રિયક આવીને હુમલો કરે તો એ શું કરી શકે?
નિપજ બનાવે, મધ્યવર્તી સંયોજન અને મધ્યવર્તી સંયોજનનું રૂપાંતર શેમાં કરી શકાય છે? નિપજમાં. અને જો નિપજ એક કરતાં વધારે બનતી હોય તો એમાં એક નિપજ મુખ્ય નિપજ કહેવાશે, બીજી નિપજને ગૌણ નિપજ અથવા તો ઉપનિપજ તરીકે આપણે ઓળખીશું. આ બાબતો પણ ધ્યાનમાં રાખવાની. હવે એ કઈ નિપજ બને છે એનો મુખ્ય આધાર જે છે કાર્બનિક અણુ હોય એના સિલેક્શન પર છે. કાર્બનિક અણુ કયા પ્રકારના પ્રક્રિયકનું સિલેક્શન કરે અને કઈ મુખ્ય નિપજ બનાવે તે પ્રક્રિયા પરિસ્થિતિ પર, ઉદ્દીપકની હાજરી પર, તેના ઉપર આધાર રાખશે. આ બાબતો પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, આગળના પ્રશ્નની વાત કરીએ તો સહસંયોજક બંધનું વિખંડન કેટલા પ્રકારે શક્ય છે અને સહસંયોજક બંધનું વિષમ વિભાજન સમજાવો. તો સહસંયોજક બંધ હોય એટલે આપણને ખ્યાલ છે મિત્રો એ પ્રમાણે ભાગીદારીનો બંધ. સહસંયોજક બંધની અંદર ભાગ લેતા દરેક પરમાણુઓ જે છે એની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે. ભાગીદારીનો બંધ છે. તો ભાગીદારીનો જે બંધ છે એટલે કે સહસંયોજક બંધ છે એનું વિખંડન કેટલા પ્રકારે શક્ય છે? તો સહસંયોજક બંધનું વિખંડન મુખ્ય બે પ્રકારે થશે. સહસંયોજક બંધનું વિખંડન બે પ્રકારે થશે. એક સમવિભાજન અને બીજું છે વિષમ વિભાજન. હવે નામ પરથી છે સમવિભાજન એટલે સમાન ભાગ અને વિષમ વિભાજન એટલે કે અસમાન ભાગ. જ્યારે પણ આ પ્રકારના સહસંયોજક બોન્ડ બનેલો છે જેવા બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી છે, જો આ બંનેના સરખા ભાગ થશે તો એને સમવિભાજન કહીશું અને બંનેના સરખા ભાગ થતા નથી ત્યારે એને વિષમ વિભાજન તરીકે ઓળખી શકાય. આમ મુખ્ય સહસંયોજક બંધના વિખંડનના મુખ્ય બે પ્રકાર, એક સમવિભાજન છે, બીજું છે વિષમ વિભાજન. હવે વાત કરીશું બીજો પ્રશ્ન આમાં સહસંયોજક બંધનું વિષમ વિભાજન સમજાવો. તો વિષમ વિભાજન વિશે વાત કરીએ સહસંયોજક બોન્ડ એટલે ભાગીદારીના બંધનું વિષમ વિભાજન થાય. એક તો વિષમ વિભાજનની શક્યતા શું ક્યારે થઈ શકે? જ્યારે બંને પરમાણુઓની વિદ્યુત ઋણતામાં તફાવત હોય ત્યારે મિત્રો વિષમ વિભાજન થાય. બંને પરમાણુ જે સહસંયોજક બંધથી જોડાયેલા છે તેની વિદ્યુત ઋણતામાં જો તફાવત હોય તો વિષમ વિભાજન શક્ય છે. અને જ્યારે વિષમ વિભાજન થાય ત્યારે સહિયારા બંધ એટલે કે સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ, બંધના જે ઇલેક્ટ્રોન છે જેને સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે, એ સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ એક પરમાણુ પર જશે જેના ઉપર ઋણ વીજભાર વધે અને સામેનો જે પરમાણુ છે એના ઉપર ધન વીજભાર વધે છે. તો આ પ્રકારના વિભાજનને વિષમ વિભાજન તરીકે ઓળખી શકાય. હવે મિત્રો એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની, જ્યારે પણ વિષમ વિભાજન થશે ત્યારે કોઈ એક પર ઇલેક્ટ્રોનની સંખ્યા વધી છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે માટેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ વધીએ અને ઇલેક્ટ્રોન યુગ્મ વધે છે માટે એના ઉપર ચાર્જ નેગેટિવ આવે. જ્યારે સામેનો જે પરમાણુ છે તેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય અને ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો એના ઉપર વીજભાર કેવો આવે છે? ધન, પોઝિટિવ વીજભાર આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. CH3Br આ બ્રોમોમિથેન છે. બ્રોમોમિથેનનું આપણે વિષમ વિભાજન કરીએ. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા કાર્બન અને બ્રોમિનની સરખામણીમાં બ્રોમિન જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા વધારે છે. તો બંધનું આકર્ષણ, આ બંધના બંને ઇલેક્ટ્રોનનું આકર્ષણ કોના પ્રત્યે જોવા મળશે? બ્રોમિન પ્રત્યે. તો આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં જશે? બ્રોમિન પર. બ્રોમિન પર જશે માટે અહીંયા બાકી શું રહ્યું? કાર્બન CH3. આની પાસેના ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે માટે આના ઉપર ચાર્જ આવે છે પોઝિટિવ અને Br જે છે એના ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ, માટે આના ઉપર ચાર્જ શું આવશે? નેગેટિવ. તો વિષમ વિભાજનના કારણે એક ધનાયન મળે અને એક ઋણાયન મળે અને જ્યારે કાર્બન ઉપર ધનાયન હોય ત્યારે તેને કાર્બોકેટાયન તરીકે ઓળખાશે. અને શું કહીશું આપણે? કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની.
તો અહીંયા આપણે શું વાત કરી કે કોઈ પણ પરમાણુ વચ્ચે જે બોન્ડ હતા, બંને બાજુ એક એક ઇલેક્ટ્રોન હતા, ભાગીદારીનો બોન્ડ હતો. હવે જેની વિદ્યુત ઋણતા વધારે છે, બંધના ઇલેક્ટ્રોન તેના તરફ ખેંચાયેલા રહે છે. બોન્ડ બ્રેક થયેલા ઇલેક્ટ્રોન જે તે પરમાણુ પર આવશે. પરમાણુ પર આવે છે એટલે પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે તો એના ઉપર ચાર્જ કેવો આવે? નેગેટિવ. જેમ કે Br ઉપર ચાર્જ આવી ગયો નેગેટિવ. આની પાસે ઇલેક્ટ્રોન હતા એ આ લઈ ગયું છે માટે આના ઉપર ચાર્જ કેવો આવે? પોઝિટિવ. અને જ્યારે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય ત્યારે તેને કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે. હવે ખાસ વસ્તુ બીજી પણ વાત કરીએ અહીંયા. તો આની પાસે ઇલેક્ટ્રોન હોય કેટલા? હવે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. તો આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ટોટલ સંખ્યા હતી કેટલી? 4. તો આ 4, 3 એની સાથે શું જોડાયેલા હતા? હાઇડ્રોજન. આ 3 હાઇડ્રોજન જોડી દઈએ. બ્રોમિન પાસે ઇલેક્ટ્રોન કેટલા હતા? તો 7 ઇલેક્ટ્રોન હોય. 7 ઇલેક્ટ્રોન આ પ્રકારની ભાગીદારી હતી. અહીંયા બોન્ડ જે છે આ ભાગીદારીનો બંધ હતો. હવે ઇલેક્ટ્રોન લઈને જશે કોણ? Br. Br ઇલેક્ટ્રોન લઈને જાય એટલે એટલા ક્યાં બાકી રહેશે? કાર્બન ઉપરના કેટલા? 1 2 3. આ 1 2 3 અને આ હાઇડ્રોજનવાળા પણ 3. એ જ રીતે Br ની વાત કરીએ. ચાર્જ કેવો આવે? નેગેટિવ. 1 2 3 4 5 6 અને 7 અને 8. ટોટલ ઇલેક્ટ્રોનની પાસે કેટલા રહેશે? 8 ઇલેક્ટ્રોન છે. કેટલા જોવા મળે? 8. આમ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, કાર્બોકેટાયન જે છે એની પાસે અહીંયા ષષ્ટક રચના જોવા મળે. કઈ રચના છે? ષષ્ટક. ષષ્ટક એટલે કે 6 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે? 6 ઇલેક્ટ્રોન. જ્યારે બ્રોમિન છે એની પાસે રચના જોવા મળશે અષ્ટક અને એની પાસે કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે? 8 ઇલેક્ટ્રોન. હવે જરૂર કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ છે, ઓછી છે. 8 હોવા જોઈએ એની જગ્યા કેટલા છે? 6 છે. માટે એના ઉપર ચાર્જ પોઝિટિવ. અને અહીંયા અષ્ટક રચના છે અને વધારાના ઇલેક્ટ્રોન બીજાને એને સ્વીકારેલા છે માટે એના ઉપર ચાર્જ કેવો આવે છે? નેગેટિવ. તો વિષમ વિભાજન સમજવા માટે એક જ બેઝિક કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો છે. એ કન્સેપ્ટ શું? વિષમ વિભાજન પહેલાં તો ક્યારે થાય? તો જ્યારે સહિયારા ઇલેક્ટ્રોન હોય અને આ બંને ઘટકો હોય, આ બંને ઘટકોની વિદ્યુત ઋણતામાં તફાવત હોય ત્યારે વિષમ વિભાજન શક્ય છે. જ્યારે વિષમ વિભાજન થાય ત્યારે જેની વિદ્યુત ઋણતા વધારે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે છે. બ્રોમિનની વિદ્યુત ઋણતા અહીંયા વધારે છે તો બ્રોમિન ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે. એના કારણે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ઉદ્ભવે અને જ્યારે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ઉદ્ભવે એની ષષ્ટક ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે મિત્રો તેને કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. એક નામ સામાન્ય વાત કરી કે CH3+ હોય તો કાર્બન આ CH4 મિથેન હતું એમાંથી હાઇડ્રોજન રિમૂવ થયેલો છે. પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર આવે તો આને મિથાઇલ કેટાયન કહીશું. શું કહેવાશે? મિથાઇલ કેટાયન. બરાબર છે? અથવા તો મિથાઇલ કાર્બોકેટાયન લખવું હોય તો પણ લખી શકાય. મિથાઇલ કાર્બોકેટાયન. તો આ રીતે આપણે નામકરણ દ્વારા એને દર્શાવી શકીશું. હવે આપણે કાર્બોકેટાયનના પ્રકાર વિશે માહિતી મેળવીએ. તો કાર્બોકેટાયનના મુખ્ય 3 પ્રકારો છે જે આપણે જોઈએ. મિત્રો, કાર્બોકેટાયનનું વર્ગીકરણ મુખ્યત્વે ધન વીજભારિત કાર્બન સાથે સીધા જ જોડાયેલા કાર્બન પરમાણુની સંખ્યાના આધારે થાય. એટલે ધન વીજભારવાળો કાર્બન એટલે કાર્બોકેટાયન, એની સાથે સીધા જ જોડાયેલા કાર્બનની સંખ્યાના આધારે મુખ્યત્વે કાર્બોકેટાયનનું વર્ગીકરણ 3 પ્રકારે થશે. એક પ્રાથમિક કાર્બોકેટાયન જેને પ્રાઇમરી તરીકે ઓળખી શકાય. બીજું દ્વિતીયક કાર્બોકેટાયન જેને સેકન્ડરી તરીકે ઓળખી શકાય. અને ત્રીજી વાત કરીએ તૃતીયક કાર્બોકેટાયન જેને થર્ડ ડિગ્રી તરીકે ઓળખી શકાય.
આમ કાર્બોકેટાયનની અંદર ધન વીજભારિત કાર્બન એ જો કોઈ પણ એક અન્ય કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાઇમરી અથવા તો પ્રાથમિક કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય. ત્રણ કાર્બોકેટાયનના ઉદાહરણો આપણે જોઈએ તો પહેલી વાત કરીએ પ્રાથમિક કાર્બોકેટાયન, જેને ફર્સ્ટ ડિગ્રી અથવા તો પ્રાઇમરી તરીકે પણ ઓળખી શકીએ. ઉદાહરણ લઈએ, ધારો કે CH3 CH2 પર ચાર્જ પ્લસ, એટલે ખરેખર આ શૃંખલા કહેવાય, બે કાર્બન અને બે કાર્બનની શૃંખલાઓને ઇથાઇલ કહેવાય. માટે આને નામ આપીશું ઇથાઇલ કાર્બોકેટાયન. શું કહેવાશે? ઇથાઇલ કાર્બોકેટાયન. હવે અહીંયા જુઓ, ધનવીજભારવાળો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, માટે આનો પ્રકાર કેવો થશે? પ્રાથમિક. ધનવીજભારિત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, માટે આને પ્રાથમિક કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય. એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ. અહીંયા ઘણા પોઝિટિવ ચાર્જ ઉપર રાઉન્ડ કરતા નથી તો પણ વાંધો નહીં, રાઉન્ડ કરો તો પણ વાંધો નથી, બરાબર, બંને રીતે દર્શાવી શકાય. 3 કાર્બનની શૃંખલા છે તો પ્રોપેન થયું. કાર્બોકેટાયન છે તો આને પ્રોપાઇલ કાર્બોકેટાયન કહીશું. બરાબર. ત્યાર પછી ચાર કાર્બનની શૃંખલા, બરાબર, એમાં ધનવીજભારિત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ પણ પ્રાઇમરી છે, તો આને બ્યુટાઇલ કાર્બોકેટાયન કહેવાશે. અને ઘણી વખત અહીંયા N લખવામાં આવે, N બ્યુટાઇલ કાર્બોકેટાયન, તો પણ આ સાચું છે. N લખે એનું મુખ્ય કારણ એ છે N એટલે નોર્મલ. જ્યારે પણ 3 કાર્બન પછીની શૃંખલા સીધી રેખામાં હોય ત્યારે બને ત્યાં સુધી શબ્દ વપરાય છે નોર્મલ, અને માટે એને સ્મોલ n વડે રજૂ કરી શકાય. એ જ રીતે લખવું છે પેન્ટાઇલની શૃંખલા થઈ તો અહીંયા પણ નોર્મલ પેન્ટાઇલ છે, માટે n પેન્ટાઇલ કાર્બોકેટાયન. જેમાં ધનવીજભારિત કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ પણ પ્રકાર જે છે એને પ્રાઇમરી કાર્બોકેટાયન તરીકે ઓળખી શકીશું. એ ઉપરાંત તો અહીંયા ધનવીજભારિત કાર્બન પણ અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ પણ પ્રાઇમરી પ્રકાર છે, જેને બેન્ઝાઇલ કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય. આમાં દરેક બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. ઉદાહરણો આપણને ખ્યાલ આવી જવા જોઈએ કે ધનવીજભારિત કાર્બન અન્ય જો કોઈ એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એ પ્રકારના કાર્બોકેટાયનને પ્રાઇમરી કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય. વ્યવસ્થિત બોર્ડ ઉપર જે લખેલું છે એ વ્યવસ્થિત જોઈ લેવાનું છે, સ્ક્રીનશોટ પાડી લેવાનું છે ઉદાહરણનો. મિત્રો, વાત કરીએ કાર્બોકેટાયનનો બીજો પ્રકાર, દ્વિતીયક કાર્બોકેટાયન. દ્વિતીયક એટલે કે જે કાર્બન ઉપર ધનવીજભાર છે, એ જો અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય તો તેવા કાર્બોકેટાયનને દ્વિતીયક કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય. ખાસ ધ્યાનમાં રાખવાનું, જે કાર્બન પર ધનવીજભાર છે એ કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને શું કહીશું? આપણે દ્વિતીયક કાર્બોકેટાયન તરીકે ઓળખી શકીશું. બરાબર છે. એના માટે ઉદાહરણની વાત કરીએ તો આ CH3 બોન્ડ CH અને CH3, આના ઉપર ચાર્જ કયો આવે? પોઝિટિવ. હવે અહીંયા આ કાર્બન ઉપર ચાર્જ પોઝિટિવ, આ પોઝિટિવ ચાર્જવાળો કાર્બન અન્ય કેટલા સાથે જોડાયેલો છે? બે કાર્બન સાથે. જુઓ,
તો જેના ઉપર ધન વીજભાર છે, જેના ઉપર પોઝિટિવ ચાર્જ છે, એવો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાય તો પ્રકાર જે છે ને દ્વિતીયક કાર્બોકેટાયન કહીશું. આ ઉદાહરણ તમે આગળ પણ શીખી ગયેલો છો. આઇસોપ્રોપાઇલ છે તો આને આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન કહેવાશે. આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન. એના ઉપરાંત વાત કરીએ તો અહીંયા કાર્બન ઉપર ચાર્જ છે પોઝિટિવ. આ પોઝિટિવ ચાર્જવાળો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2 કાર્બન સાથે. તો પ્રકાર કેવો કહેવાશે? દ્વિતીયક. બરાબર છે, દ્વિતીયક કાર્બોકેટાયન છે. હવે આનું નામ શું થશે? 4 કાર્બનની શૃંખલાને શું કહેવાય? બ્યુટાઇલ. પરંતુ દ્વિતીયક પ્રકારનો બ્યુટાઇલ છે માટે દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય. શું કહીશું આપણે? દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન. સેકન્ડરી છે. એ ઉપરાંત વાત કરીએ તો અહીંયા પણ પોઝિટિવ ચાર્જવાળો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે માટે પ્રકાર થશે દ્વિતીયક. 5 કાર્બન છે, પેન્ટાઇલ છે તો આને શું કહીશું આપણે? દ્વિતીયક પેન્ટાઇલ કાર્બોકેટાયન. દ્વિતીયક પેન્ટાઇલ કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય. તો આમ આપણે વાત કરી દ્વિતીયક કાર્બોકેટાયન માટે એક ધન વીજભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક કાર્બોકેટાયન તરીકે ઓળખીશું. હજુ એક ઉદાહરણ જે છે એની વાત કરીએ. આ કાર્બન ઉપર ચાર્જ પોઝિટિવ, એની સાથે 2 ફિનાઇલ વલય જોડાયેલા છે અને આપણે નામકરણ કરતી વખતે શીખી ગયા હતા જ્યારે 2 વાર ફિનાઇલ હોય ત્યારે ડાયફિનાઇલ લખી શકાય. તો 2 વાર ફિનાઇલ છે માટે લખી દઈએ ડાયફિનાઇલ. એક કાર્બન છે તો મિથાઇલ. ડાયફિનાઇલ મિથાઇલ કયો આયન છે? કાર્બોકેટાયન. ડાયફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાયન. તો આ પ્રમાણે મિત્રો આપણે દ્વિતીયક કાર્બોકેટાયનનું વર્ગીકરણ દર્શાવી શકીએ છીએ. ખાસ દ્વિતીયક માટે ધ્યાનમાં રાખવાનું છે એક કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલા હોય તો તેને દ્વિતીયક કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય છે. મિત્રો વાત કરીએ તૃતીયક કાર્બોકેટાયન, એના ઉદાહરણો. હવે તૃતીયક નામ પરથી છે કે જેની પર ધન વીજભાર હોય, જે કાર્બન પર ધન વીજભાર હશે એ કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને શું કહીશું? તૃતીયક કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય. તો અહીંયા આપણે તૃતીયક કાર્બોકેટાયનની વાત કરીએ છીએ. જોઈએ ઉદાહરણો. અહીંયા ચાર્જ આવે પોઝિટિવ. હવે જુઓ મિત્રો, અહીંયા કાર્બનની સંખ્યા 4 છે જેના ઉપર પોઝિટિવ ચાર્જ છે. એ પોઝિટિવ ચાર્જવાળો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે ને જ્યારે ધનવીજભારવાળો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાય ત્યારે તેને તૃતીયક પ્રકારનો કાર્બોકેટાયન કહીશું. તો આ તૃતીયક કાર્બોકેટાયન છે. હવે 3 ને 1 4 કાર્બનની સંખ્યા હોય તો એને શું કહેવાય? બ્યુટાઇલ. પરંતુ અહીંયા બ્યુટાઇલ કયો છે? તો આઇસોબ્યુટાઇલ છે. શું છે? આઇસોબ્યુટાઇલ કાર્બોકેટાયન. શું કહીશું? પેમ્પલેટની અંદર અહીંયા પ્રોપાઇલ આપેલું છે જે સુધારી નાખવાનું છે, કારણ કે પ્રોપાઇલ હોય તો આપણે આગળ ઉદાહરણ શીખ્યા ટોટલ કાર્બનની સંખ્યા 3 હોય, અહીંયા ટોટલ કાર્બનની સંખ્યા કેટલી છે? 4 છે. માટે પેમ્પલેટમાં અહીંયા સુધારો કરવાનો છે, આઇસોબ્યુટાઇલ આવશે. તો આઇસોબ્યુટાઇલ કાર્બોકેટાયન. એ ઉપરાંત અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે કાર્બન છે જેના ઉપર ચાર્જ પોઝિટિવ છે, આ પોઝિટિવ ચાર્જવાળો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે માટે એને શું કહીશું? તૃતીયક કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય.
5 કાર્બનની શૃંખલા છે, બરાબર છે. આ 3rd ડિગ્રી છે, માટે એને શું કહીશું? તૃતીયક પેન્ટાઇલ કાર્બોકેટાયન. શું કહેવાશે? તૃતીયક પેન્ટાઇલ કાર્બોકેટાયન. 5 કાર્બનની શૃંખલા છે એટલે. હવે ધારો કે કોઈ કાર્બન લઈએ જેના ઉપર ચાર્જ કેવો છે? પોઝિટિવ. તેની સાથે 3 ફિનાઇલ વલય જોડીએ. આનું નામકરણ કરવું છે તો આપણે આગળ પણ શીખાતા, જ્યારે ફિનાઇલ 1 કરતાં વધારે હોય ત્યારે સૌપ્રથમ ફિનાઇલ લખી દેવાનું. કેટલી વાર છે? 3 વાર. તો ટ્રાય ફિનાઇલ લખાય. શું લખાય? 1 કાર્બન છે તો મિથાઇલ, ટ્રાય ફિનાઇલ મિથાઇલ. શું છે આ? કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન. અહીંયા પણ આપણે જોઈ શકીએ કે જે કાર્બન ઉપર ધન વીજભાર છે એ અન્ય કેટલા સાથે? 3 કાર્બન સાથે. અન્ય 3 કાર્બન સાથે જોડાયેલું છે, માટે આને શું કહીશું આપણે? તૃતીયક પ્રકારના કાર્બોકેટાયન તરીકે ઓળખી શકાય. આમ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બોકેટાયનના ઉદાહરણો ખાસ ધ્યાનમાં રાખવાના, કારણ કે રિએક્શનો માટે પણ અગત્યના છે અને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બોકેટાયન ઓળખતા પણ શીખવું પડે. એના માટે બેઝિક એક જ કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો. જેના ઉપર પોઝિટિવ ચાર્જ છે એ કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાઇમરી, અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો તો સેકન્ડરી, અને અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તેને ટર્શરી કાર્બન તરીકે ઓળખવામાં આવે. ટર્શરી એટલે કે તૃતીયક. એનું કારણ છે આ સમજવાનું ને શીખવાનું, ઓળખવાનું શીખવાનું મુખ્ય કારણ એ છે કે ઘણી વખત આપણે સ્ટેબિલિટી ઓર્ડર લખવો પડતો હોય, સ્થાયીતાનો ક્રમ. અને સ્થાયીતાના ક્રમ માટે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બનની સ્ટેબિલિટી જુદી જુદી હોય. એ પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું, પણ એના પહેલાં એટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર? જોઈ લેવાનું. મિત્રો, આગળનો ટોપિક કાર્બોકેટાયનની લાક્ષણિકતા. ખાસ અગત્યનો ટોપિક છે. કાર્બોકેટાયનની લાક્ષણિકતા શું? તો અત્યાર સુધી આપણે જોઈ લીધું કે કાર્બન ઉપર ચાર્જ કેવો છે? પોઝિટિવ. એક ઉદાહરણ લઈએ તો CH3 ઉપર પોઝિટિવ, જેને શું કહેવાય? મિથાઇલ કાર્બોકેટાયન. આ CH3 પર પોઝિટિવ ચાર્જ છે એટલે કાર્બોકેટાયનની મુખ્ય લાક્ષણિકતા એવું કહી શકે કાર્બન ઉપર ધન વીજભાર હોય. હવે ધન વીજભાર છે, આ ધન વીજભાર જે હોય છે એનું મુખ્ય કારણ શું? તો એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે. શું હોય છે? તો એવું લખી શકાય કાર્બોકેટાયન એ ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવતો સ્પીસીસ છે. શું છે આની પાસે? ઇલેક્ટ્રોનની ઉણપ. અને ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલા માટે જ એના ઉપર ચાર્જ કેવો હોય છે? પોઝિટિવ. તો કાર્બોકેટાયન ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવતો સ્પીસીસ છે અથવા તો ભાગ છે એવું કહી શકાય. એના ઉપરાંત તે અપૂર્ણ અષ્ટક રચના દર્શાવે છે, જે આપણે આગળ પણ શીખી ગયા કે આ CH3 હોય તો એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6. અષ્ટક રચના એની પાસે પૂર્ણ નથી, માટે એ રચના કેવી દર્શાવે? ષષ્ટક રચના દર્શાવે છે. તો બીજા મુદ્દામાં લખી શકાય અષ્ટક રચના કાર્બોકેટાયન જે છે એની અપૂર્ણ છે. એની રચના કઈ જોવા મળે? તો ષષ્ટક ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. કઈ ધરાવે છે? ષષ્ટક, કે જેની પાસે 6 ઇલેક્ટ્રોન છે. અને 6 ઇલેક્ટ્રોન છે માટે જ ઇલેક્ટ્રોનની ઉણપ છે. ઇલેક્ટ્રોનની ઉણપ છે એના કારણે જ એના ઉપર પોઝિટિવ ચાર્જ એટલે કે ધન વીજભાર જોવા મળે. બીજી એક વસ્તુ કોમનલી યાદ રાખી લેવાની આખા કેમિસ્ટ્રી માટે કે કોઈ પણ ઉપર પોઝિટિવ અથવા તો નેગેટિવ ચાર્જ હોય તો કોઈને ક્યારેય પોતાના ઉપર વીજભાર જોતો નથી, કોઈ પણ પરમાણુ હોય એને. તો એ વીજભાર જે છે ને ન્યુટ્રલ કરે, એટલે 0 તરફ જેમ જઈશું એમ સ્ટેબિલિટી વધે. બરાબર? અને દરેક પરમાણુ જે છે એને સ્ટેબલ થવું હોય, દરેક અણુને સ્ટેબલ થવું હોય છે. માટે હંમેશા રિએક્શન જે છે એ સ્ટેબિલિટી તરફ જતી હોય, સ્થાયીતા તરફ જતી હોય છે. અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને પોઝિટિવ ચાર્જ છે તો એની સ્ટેબિલિટી ઓછી જોવા મળે, માટે એવું કહી શકાય એ અસ્થાયી છે. કેવો છે? અસ્થાયી. માટે કાર્બોકેટાયન જે છે
એ અસ્થાયી છે ને કોઈ પણ અસ્થાયી સંયોજન હોય એ ત્વરિત રીતે પ્રક્રિયા આપે, ઝડપી રિએક્શન આપે છે. માટે કોઈ પણ અસ્થાયી છે, અનસ્ટેબલ છે, જેને સ્ટેબલ થવું છે, ના છૂટકે રિએક્શન આપવી પડે, તો જે અસ્થાયી છે ને અસ્થાયી હોવાનું મુખ્ય કારણ શું? હમણાં જ મેં વાત કરી કે એના ઉપર પોઝિટિવ ચાર્જ, કોઈને પોતાના ઉપર વીજભાર જોતો નથી, એને ન્યુટ્રલ થવું હોય છે દરેકને. હવે જ્યારે ન્યુટ્રલ થવા તરફ જાય એટલે સ્ટેબિલિટી વધે, પરંતુ અસ્થાયી છે એના પર પોઝિટિવ ચાર્જ એટલે પોતે અસ્થાયી છે. હવે જો કોઈ પણ રીતે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે, સ્વીકારી શકે, તો એના ઉપરનો પોઝિટિવ ચાર્જ ઘટે અને સ્ટેબિલિટી વધે. માટે એ અસ્થાયી છે ને અસ્થાયી છે માટે ઝડપથી રિએક્શન આપે છે. એ ઉપરાંત કાર્બોકેટાયન સાથે, એટલે કે જેના ઉપર ધનવીજભાર છે, એ કાર્બન સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહો કયા પ્રકારના છે એના આધારે પ્રેરક અસર અને અતિસંયુગ્મન અસર, પ્રેરક અસર અને અતિસંયુગ્મન અસર જોવા મળે. અને આ અસરના કારણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટીમાં ફેરફાર જોવા મળે. કાર્બોકેટાયન જે છે એની સ્થાયીતાનો ક્રમ યાદ રાખવાનો છે. સ્થાયીતાનો ક્રમ તો પ્રાથમિક કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન મોર સ્ટેબલ અને દ્વિતીયક કરતાં તૃતીયક કાર્બોકેટાયન મોર સ્ટેબલ જોવા મળે. જેમ કે મિથાઇલ કરતાં ઇથાઇલ મોર સ્ટેબલ છે, એના કરતાં CH3 ટ્વાઇસ CH મોર સ્ટેબલ, દ્વિતીયક થયું આઇસોપ્રોપાઇલ. તૃતીયક. આ ક્રમ MCQ માટે ફરજિયાત યાદ રાખવાનો છે, કારણ કે પ્રશ્ન આ રીતના પૂછી શકાય કે નીચેનામાંથી કયા કાર્બોકેટાયન જે છે એ ઝડપથી રિએક્શન આપે. સમજાણું? ઝડપથી રિએક્શન આપે. તો ઝડપથી રિએક્શન કોણ આપે? જે ઓછો સ્થાયી છે. તો ઓછો સ્થાયી કયો છે? પ્રાઇમરી. તો પ્રાઇમરી ઝડપથી રિએક્શન આપશે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. હવે અહીંયા તમે જોઈ શકો કે કાર્બન સાથે એક કાર્બન જોડાયેલો છે, અહીંયા કાર્બન સાથે 2 છે જોડાયેલા, અહીંયા કાર્બન સાથે કેટલા છે? 3. તો આ જે ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે, આ ક્રિયાશીલ સમૂહો જે છે એના કારણે પ્રેરક અસર જોવા મળે અને પ્રેરક અસરના કારણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધે છે. માટે સ્ટેબિલિટી ઓર્ડર ખાસ ધ્યાનમાં રાખવાનો. આ MCQ માટે કરવાનું છે. આ મુખ્ય 4 થી 5 એના મુદ્દા છે કે કાર્બોકેટાયન ઉપર પોતાના ઉપર પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે ને એના કારણે એના ઉપર ધનવીજભાર છે. બીજું, એની પાસે અષ્ટક રચના અપૂર્ણ હોય છે, એની ષષ્ટક ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. કાર્બન ઉપર ધનવીજભાર છે અને ધનવીજભારના કારણે અસ્થાયી છે, અને અસ્થાયી હોય ઝડપથી અથવા ત્વરિત પ્રક્રિયા આપે. અતિસંયુગ્મન અસર અથવા તો પ્રેરક અસરના કારણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટીમાં ફેરફાર જોવા મળે અને સ્ટેબિલિટીનો ઓર્ડર એનો પ્રાથમિકથી લઈને તૃતીયક તરફનો છે, એટલે કે તૃતીયકની સ્ટેબિલિટી સૌથી વધારે, પ્રાઇમરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સૌથી ઓછી જોવા મળે. 123 નંબર યાદ રાખી લેવાના. 123 સ્થાયીતાનો ક્રમ ફરજિયાત યાદ રાખવાનો છે અને સ્ક્રીનશોટ વ્યવસ્થિત પાડી લેવાનો. બરાબર? એટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો. આ મોસ્ટ IMP પ્રશ્ન છે, થિયરીની અંદર પૂછી શકાય. કાર્બોકેટાયનની લાક્ષણિકતા જણાવો. બરાબર? તો બાબત ધ્યાનમાં રાખવી પડશે.